વળગે અને પછી વાંધે નહીં કે એટલા માટે નાનપણમાં આ નરસિંહ મહેતાના લગ્ન માણેકબાઈ હારે લગ્ન કરી નાખ્યા. અને નાનપણમાં લગ્ન કરી નાખ્યા. લગ્ન કરતા એમ જાતા સમય જતા એને બે દીકરો એક ને એક દીકરી, બે સંતાનો થયા. હવે પરબત કાકાને એમ થયું કે પછી નરસિંહ મહેતાને નોકરીએ રાખે છે. અને નોકરીએ શું થાય કે સવારમાં જે મજૂરો આવે એના નામ લખવાના, એની હાજરી પૂરવાની, આટલું કરવાનું તારે. એટલે કે હવે બીજું કાંઈ નહીં, આટલું કરવાનું. એમાં તો ખાલી 7 મજૂરો, એટલા નામ લખવાના, હાજરી પત્રકના બધું આપ્યું. અને સવાર પડે એટલે જેમ મજૂરો આવતા જાય એના નામ પૂછે તો આ હાજરી પત્રકમાં લખે રાધે ગોવિંદ. બીજો આવે તો રાધે ગોવિંદ, ત્રીજો આવે તો રાધે ગોવિંદ, ચોથો આવે તો રાધે ગોવિંદ. રાધે ગોવિંદ સિવાય હાજરીમાં કઈ પાડ્યું જ નહીં. એટલે થયું શું કે એવલા પછી તો આ એમના મોટા ભાઈના બધા મોટા મોટા ઓફિસરો તપાસ કરવા આવ્યા. પહેલા જ આ નરસિંહ મહેતાનું ઓલું પત્રક જોયું. નરસિંહ મહેતાનું નામ લખવાનું થઈ કે રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. જ્યાં હાથે હાથના રાધે ગોવિંદ લખેલા. એના ભાઈ કે ભાઈ આવું હાલે, તમે જુઓ તો ખરા. આડે નકરો રાધે ગોવિંદ, અમારે કેટલા પૈસા ચૂકવવા, કોને ચૂકવવા આમાં. ત્યારે મોટા ભાઈને ઘણું ઓલું થયું. એટલે મોટા ભાઈએ નરસિંહને શું કહે છે, એલા નરસિંહા, 1 જણાના નામ લખવા એની હાજરી પડી, એમાં 5 મિનિટ થાય તો ત્યાં તો તને ઈ નો ત્યાં કર્યું. લાય હવે કાંઈ વાંધો નહીં. પછી નરસિંહ મહેતાને ખ્યાલ આવી ગયો. એટલે એણે કહી દીધું, મોટા ભાઈ જુઓ, મારે છે ને 1 મિનિટની પણ નવરસ નથી. સમજ્યા? એમણે કહી દીધું કે જેમ ઢાબામાં તળ હોય ને પાણી ટપકે, એમ આપણે આપણા ભજનમાં તળ નથી પડવા દઈએ. એટલે મોટા ભાઈને કહી દીધું કે જો મોટા ભાઈ, મારે છે ને ભજનમાં મારે બિલકુલ નથી આવી રીતે. ત્યારે મોટા ભાઈ સમજી ગયા કે હવે સાચો લ્યો, આ 71 પેઢીને તારે એવો છે. એણે એમ નક્કી કરી નાખ્યું. અને એને ઘરે જઈ એને એના પત્નીને કહી દીધું કે જો નરસિંહો અને એના દીકરી અને દીકરો છે, એ તને કામમાં મદદરૂપ થશે. અને એ ગમે ત્યારે જમવા આવે ત્યારે એને જમવા તું આપી દેજે. કારણ કે એ 71 પેઢીને તારે એવો છે. માટે તું એને ક્યારેય એની ઉપર ક્રોધ કરતી નહીં. જ્યારે આવે ત્યારે જમવાનું આપી દેજે. ત્યારે કે ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હવે આ ભાઈને તો નક્કી થઈ ગયું કે આ 71 પેઢી તારે એવો જ છે. અને પછી તો ભગવાન એમાં થયું એવું કે ભાઈ એ ગમે ત્યારે આવે. હા, પણ પછી ક્યારેક રાતના 1:30 વાગે આવે એ ગમે. તમે વિચાર કરો, હમણાં બપોરનો સમય 1:30 હોય તો બરોબર છે, 12 વાગે, 12:30, 1:30, 2, 2:30, બરાબર, 5 એ ગમે ત્યારે તો હાલે. પણ રાતે 1:30 વાગે ઘરના જગાડજો ખરા. કે ભાઈ 1:30 વાગે મહેમાન આવ્યા છે, રોટલા કરવા પડશે. ત્યારે એક તો આરામ કરતા એટલે પંખો હોય. અરે આવો ટોળામાં કામ આટલું કેવું લાગે. એને આટલું લાગ્યું એને ભાગીને. એટલે બોલી ગયો કે જો નરસૈયા, તારે અહીંયા રહેવું હોય તો નકરું રાધે ગોવિંદ નહીં બોલવાનું. આવું કહી દીધું. એટલે નરસિંહ મહેતાને બીજું કંઈ બાંડું એને બોલ્યા તો એને કાંઈ વાંધો નહોતો. પણ એને એમ ભગવાનનું નામ લેવાનું ના પડે ને, એટલે તરત જ નક્કી કરીને બસ હવે મારે આ ઘરે રહેવું નથી. એટલે પરિવાર સાથે નરસિંહ મહેતાએ ઘર છોડી દીધું. અને ઘર છોડીને ચાલ્યા જતા હતા. રસ્તામાં ચાલતા એને એક સરસ મજાની ધોળી ગાય જોઈ. એ ધોળી ગાયના આંચળમાંથી દૂધની ધારા થતી હતી. નરસિંહ મહેતાએ સાંભળ્યું હતું કે આવી ધારા થતી ના શિવલિંગ હોય, શિવનું બાણ હોય. એટલે એને તો તરત જ ગાય વહી ગઈ
અને ત્યાં જઈને જમીનની આજીબાજી કરી અને બાળ શિવલિંગ નીકળ્યું. એ તો એ નામે હોતે છે એનું. અને તરત જ બર્થ ભરીને રોવા માંડ્યા, એક ધારા રોવા માંડ્યા. પછી ત્યાં મંદિર પાસે જઈને જ્યાં જાય છે ત્યાં સામા એક વ્યક્તિ આમ ઊભા હતા. એટલે એને જઈને કહે છે, અરે નરસિંહ, કેમ રોવે છે? ખુદ પોતે દામોદર દાસ એના ગુરુ આમાં એને મળી ગયા અને કીધું, બાપુ આ દશા મારી થઈ છે. કે એમાં શું થઈ ગયું નરસિંહ? સમજ્યા? તો તારે ભજન કરો, તારી ભજન કર, એ બધું હું તને સમજાવું છું અને આ રીતે ભજન કર. મારે પછી તરત દેવી આવી હાથમાં દેવી. કઈ દેવી? આ નામ વચન રૂપી દેવી પકડાવી. અને એ દેવી પકડાવતાની સાથે એક તારો થઈ ગયો અને નરસિંહો નાચવા માંડ્યો. અને ત્યારે એના ઓલા દેવીમાંથી રગેડા હાથ ઉપર ઉતર્યા અને હાથ આખો હળગ્યો. કૃષ્ણ ભગવાનના રાધાજી જોઈ ગયા કે ઓલા નરસૈયાનો હાથ હળગે છે. એટલે દામોદર દાસે દેવી લઈ લીધી અને હાથ ફેર્યો અને હાથ ઓલો બંધ થઈ ગયો. પછી કે નરસિંહ માગ તારે કે હવે બીજું કાંઈ માગવું નથી ભગવાન, મારે બીજું શું માગવું? કારણ કે મને ખબર છે તારે હું માગવું છે, તું કહેતો નથી, પણ તારામાં ખીચડી કંઈ ખદ વધે છે. તારે કે તો હું કહું તારે કે હા, મેં એવું સાંભળ્યું છે કે કૃષ્ણ ભગવાનનો રાસલીલા મારે જોઈશ. એ રાસલીલા મને જોવા મળી જાય તો બસ એટલું સારું. એટલે રાસલીલા જોઈશ. આ કરી આંખ્યું બંધ અને ભગવાને રાસલીલા 1608 કૃષ્ણ 1608 કે એમ કંઈક કીધું એટલી ગોપી અને એ રાસ મંડળ આખું એને દેખાય. રાસ મંડળ જોઈ અને એકદમ મને આનંદ આવી ગયો. ત્યારે એને નક્કી થઈ ગયું, બસ ભગવાન હવે મારે બીજું કાંઈ જોવું નથી. આ નરસિંહ મહેતો એ મુચકુંદનો અવતાર. નરસિંહ મહેતો એટલે મુચકુંદનો અવતાર. અને જૂનાગઢમાં જ્યારે કૃષ્ણ ભગવાનને ખબર પડી એટલે એ કૃષ્ણ ભગવાન પોતે આપણે જેને કહેવાય દ્વારકામાં બળદેવ મોટાભાઈને બધાને કીધું, તું અહીંથી દ્વારકાથી દૂર ભાગી જા અને મારી વાહે કાળ યવન પડ્યો છે અને એ કાળ યવન મને મારવા આવવાનો છે, માટે તું આપણા બધાને લઈ અને આ રીતે આપણે વયો જા ગોકુળમાં. એટલે તરત જ કૃષ્ણ ભગવાન બહાર નીકળ્યા અને દ્વારકામાંથી જેવા બહાર નીકળ્યા, કાળ યવન સામો આવ્યો. કાળ યવન ભાળી ગયો કે બસ આ જ નરસિંહો છે. એટલે કૃષ્ણ ભગવાનને કહે છે કાળ યવન કે મને દ્વંદ્વ યુદ્ધ આપો. તો કૃષ્ણ ભગવાન કે હાલ્યો હોય ને, દ્વંદ્વ યુદ્ધ કરવું હોય તો દ્વંદ્વ યુદ્ધ હાલ્યો હોય. પણ કૃષ્ણ ભગવાનને કાળ કાંઈ કરે ખરો? એટલી આને ખબર નથી. તે છતાં એ ભગવાનને હા પડે કે હાલ્યો હોય. એમ કરતા કૃષ્ણ ભગવાન દોડે, કાળ યવન એની વાહે દોડે. ભગવાન થોડાક આગા વળ્યા જાય ને તે પછી પગ દુખતો એવું દેખાવ કરે, પોતાના પગ મંડે સાપવા, ત્યાં બેસી રહે ગયે. ત્યાં ઓલો કાળ યવન મનમાં શું વિચારે, હવે ભગવાન થાક્યા છે, હવે પકડે જશે. વળી પાછો દોડે. કૃષ્ણ ભગવાન દોડે અને મુચકંદની જે ગુફા હતી કે જેમાં મુચકંદ સૂતો હતો એની વાહે એ વહી ગયા અને મુચકંદને પોતાની પીળી પાંભરી ઉડાડી દીધી અને કૃષ્ણ ભગવાન વાહે હોઈ ગયા. કાળ યવનને ખબર પડી કે આમાં ગયા છે, અહીંયા જ પૂતા જો, હા આ જો આ પાંભરી આ રે, એટલે માર્યું ઠેબું. જેવું ઠેબું માર્યું ને એટલે મુચકંદ તો આમ જાગ્યા નાખ્યું, આમ કરીને ત્યાં ઓલો કાળ યવન જ્ઞાનને ભસ્મ થઈ ગયો, એની રાખ થઈ ગઈ, ભસ્મ થઈ ગયો. ત્યારે એ વાત મુચકંદ રાજાને પછી ખબર પડી કે આ કૃષ્ણ અહીંયા, એટલે એ બહાર નીકળે છે. કૃષ્ણ ભગવાનને મને દર્શન આપે છે. કૃષ્ણ ભગવાનને કહે છે
કે તમે આ અત્યારે આવા દ્વાપરમાં તમારો કેવો વર્ણ હતો, ત્રેતામાં તમારો કેવો વર્ણ હતો, આ કળિયુગમાં તમારો કેવો હતો, ગયા અત્યારે શામ વર્ણ, પણ તમારું રૂપ તો બહુ નાનું છે, કે આ કળિયુગમાં અમારા આવા રૂપ છે. અને પછી એ પગે લાગે છે, પ્રણામ કરે છે. એની એક વાત બાકી રહી ગઈ કે મુચકંદ રાજાએ દેવનો યુદ્ધ હતું, દેવોનું. એ દેવો એટલા બધા યુદ્ધ લડ્યા હતા કે જેમાં મુચકંદ રાજાએ દેવોને મદદ કરી હતી. અને એ મદદ કરી ત્યારે દેવોએ જીતી ગયા. પછી માગણી કીધું, એને કીધું કે ભાઈ મુચકંદ રાજાને કહે છે માગો માગો, કારણ કે હું માગું અને એ મારે નથી જોતું, મને ગમે એ હું તમે મને આપો. આ પણ તું કે હાલ બોલ કે હું તમારા યુદ્ધમાં એટલો બધો થાકી ગયો છું, એટલો બધો થાકી ગયો કે મને એક યુગની ઊંઘ આપો અને મને કોઈ જગાડવા ન આવે. કે તથાસ્તુ જા, પણ તું અહીંથી જુનાગઢમાં ગુજરાતની એટલે ગુફામાં હોઈ જા, ત્યાં તને કોઈ જગાડવા આવશે નહીં. અને જે જગાડવા આવશે એ બળીને ભસ્મ થઈ જાય. એ આ કાળીય વન બળીને ભસ્મ થઈ ગયો. અને એ મુચકંદનો અવતાર આ નરસિંહ મહેતા. ત્યારે આ નરસિંહ મહેતાએ પછી તો એમને પોતે હાલતા ચાલતા બધે ભજન કરે, વૈષ્ણવોના ભજન ગાય. જુનાગઢમાં 200 સખી મંડળ મળી ગયું. એ ત્યાં જઈ અને કડતાલ લઈને નાચવા માંડે અને ભજનો ગાય. એમ કરતા 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 નરસિંહ મહેતા એ પોતે બધે જતા હતા. જે કોઈ આવકાર આપે એને આ ભજન કરવા જતા હતા. એ કે ભાઈ નરસિંહ મહેતા રસ્તામાં મળ્યા, તે ભગવાન બાપા ઉભા રહ્યો. મેં એવું સાંભળ્યું છે કે તમે બધે બહુ સારા ભજન ગાઓ છો અને બહુ મજા આવે છે, તો અમારા ઘરે ન આવો? કે તમારા ઘરે આવું એમાં હું વાંધો? કે અમારા ઘરે આવશો એટલે આવું ને ક્યારે? તમે કેવો તારે કે તો અમારા ઘરે કાલ આવો. કે અમારે શું કરવાનું? કે તમારે ખાલી ગૌમૂત્ર છાંટવાનું, ગૌ છાણથી બધું લીપીને કમ્પ્લીટ કરવાનું, બસ. અને હું તમારા ઘરે આવીશ ભજન. આ તો નરસિંહ મહેતાએ નક્કી કરી નાખ્યું, તું અમારી નાતનો નથી, અમે તને નાત બારમાં. હા, એ તમારી વાત સાચી, હું તમારી નાતનો નથી. સમજ્યા કે હું તમારી નાતનો નથી, તમારી વાત સાચી. એટલે તો તમારે મને તમ તારે કંઈ ઉપાડીને મારી મૂકવા દે, હું મારી મેળે વયો જાઉં છું. નરસિંહ મહેતા તો પાછા લઈ વાટક્યો થાળી બધું લઈને વૈયા ગયા ઘરે. ઘરે વૈયા ગયા, જઈને બેઠા જાય, હજી બેઠા જ છે. અને અહીંયા જમવાનું હજી પીરસવાનું તૈયારી થાય છે. તો આમ બધી આખી હરોળ જોયું તો આ નરસિંહને આપણે તરસો રહ્યો છો ને, એનું અપમાન કર્યું છે. આ એનું પરિણામ. એટલે ભાઈ જાઓ ને પોતે એને લઈ આવો, પાછો ગમે એમ કરીને લાવો. વળી પાછો એક જણ ગયો, એટલે ભાઈ હાલને આ તારે વગર નકામું છે, હાલ હાલ અમારે. એટલે હાલો ને ભલામણ છે, હું તો આવ્યો, હાલો હાલ હાલ. અને આપણને ઓલાને માન અપમાન કાંઈ ખરું? તમે વિચાર કરો કે જેને માન અપમાન જળી જ ગયો છે. આપણને તે મને ગાદીનું આપી, મને બેહવાનું ન આપ્યું, અને ભાઈ માન નહીં તો બોલો. અરે ભાઈ વાહ, માન પાન જેને ગળી જ ગયું છે, દુઃખ જ નથી. આ તો બધું લાગે છે મનને, અને આપણે બહુ ધારણ કરી લઈએ છીએ બધું. સમજ્યા? દેહને કંઈ છે નહીં. આપણને ભજીયા ખાવાનું મન થાય, ગોટા ખાવાનું મન થાય, સુગંધ આવે ને બહુ દાગી. સમજ્યા? અને એવો મજા આવે ને, સ્વાદ એવો આવે ને તો વધારે બે ચાર વધારે દાગ્યા. હવે મને વેન કર્યું અને ખૂબ ભજન ભજીયા ને ગોટા ખાતા. ઘરે આવ્યો ને ભર્યા લોટા. હા, ત્યારે એટલે કે છે ને એમ કે વેન કોણ કરે છે? કે મન. સમજ્યા? અને કે પાઠા કોણ થાય? ત્યાં કે દેહ. આ દેહને ભોગવવું પડ્યું ને, પાઠા દેહને ખાવા પડે. એટલે મન જે કંઈ વેન કરે છે એ મહેરબાની કરીને એને આ ઉપર જાગ્રત રહી અને આપવું નહીં. ખાસ એ જ ધ્યાન રાખવાનું છે, મન મરે માયા મરે મરમર જાય શરે,
આશા તૃષ્ણા ના મરે એમ કહ ગયા દાસ કબીર. આ અઘરું છે, બહુ અઘરું છે. એટલે કીધું કે મન કે જીતે જીત હે, મન કે હારે હાર. સમજ્યા? એટલે હંમેશા આપણા પોતાના મન ઉપર કાબુ રાખવો જોઈએ. જેણે પોતાના મન ઉપર કાબુ રાખી લીધો છે, જેણે પોતાનું મન તૈયાગરું બનાવી લીધું છે, એ અને જેણે પોતાના મનને જીતી લીધો, એ સાચો ખરો, એ એ સાચો કહેવાય, એ ખરો જીતેન્દ્રિય કહેવાય. બાકી પછી જેણે મોટા દિગ્વિજય કરે છે ને, તો એ કાંઈ કામનું નહીં, નકામું. કારણ કે એને મન જ નથી જીતું, તો એ દિગ્વિજય કરીને શું કામ છે? એટલે કીધું કે મન ઉપર બહુ જ અસર પડે છે, માટે મન ઉપર ક્યારેય લેવું નહીં. અને મેં કીધું એમ, આ દેહ છે એ જળ છે, પણ આની અંદર એક સંજીવની બટકા રૂપે ચૈતન્ય પુરુષ બિરાજમાન છે, જેથી કરીને આ દેહ જળ હોવા છતાં ચેતનવંતો પાસે છે. જે આપણે જાણીએ છીએ લાકડાનો સૂકા લાકડાનો ભારો, એની અંદર એક સંજીવની બટકું લાકડાનું નાખી દો તો આખો ભારો ખોળાયેલો લાગે, તરત જ આખો ભારો ખોળાયેલો. કોના હિસાબે? એક સંજીવની બટકું, એક એવી જડીબુટ્ટી છે કે સંજીવની જડીબુટ્ટીની અંદર નાખી દીધી, આખો ભારો ખોળાઈ જાય. એમ આમાં ચૈતન્ય પુરુષ રૂપે આ જડીબુટ્ટી છે કે જે સંજીવની ને હિસાબે આ પણ લાકડું જ છે એક જાતનું, અને છતાં એની હિસાબે આ ભારો ખોળાયેલો છે. એક દિવસ આને લાકડા ભેગો કરવાનો છે, એ નક્કી જ છે, પાકું જ છે. એમ ખરેખર આપણે કેટલા કેટલા વર્ષના, કોઈ 60 પહોંચ્યા, કોઈ 70 પહોંચ્યા, કોઈ 75 પહોંચ્યા, એમનું ચાલતું જ જાય છે, ચાલતું જાય છે. વર્ષ ક્યાં જાય છે ખબર પડતી નથી, પણ આપણે કહીએ પાણીના પ્રવાહની જેમ હાલું જ જાય છે બધું. છતાં આપણે હજી ઠેરના ઠેર જ છે, આપણે હજી ઠેરના ઠેર છે. હંમેશા ભજન કરતો હોય એની પ્રગતિ થવી પડે. એવી પ્રગતિ કે ભાઈ પહેલાં જ્યારે ઘરમાં દરવાજો હોય તો પહેલાં પગ દરવાજામાં દો, ત્યાંથી આગળ હાલો એટલે ફળિયું આવે, ત્યાંથી આગળ હાલો તો પછી ઓસરી આવે, ત્યાંથી આગળ હાલો પછી ઓરડો આવે. આમાં પણ પ્રગતિ થાય છે. આ ઊંચામાં ઊંચી ડિગ્રી છે. પણ એ જેમ નોકરિયાતમાં ક્લાર્કમાંથી સીધો તો પછી ઓલો ક્લાર્ક બને, પછી જુનિયરમાંથી સિનિયર ને, એમ ક્લાર્કમાંથી પછી નાયબ મામલતદાર થાય, નાયબ પછી મુખ્ય મામલતદાર થાય, એની કરતાં પછી જિલ્લા વિકાસ અધિકારી થાય, એમ કરતાં કલેક્ટર સુધી પહોંચે. એમાં આમાંય તે ભજન ભક્તિમાંય તે પદવી તો આમાં ઊંચામાં ઊંચી પદવી છે. પણ આ પદવી આપણે કાંઈ જોતી નથી, આપણે એવો કાંઈ મોહ પણ રાખવો નથી. પણ એ જાણે કોણ? એ સંત જાણે. એવી રીતે કે સેવાએ સંત ખુશી થાય છે. માત્ર એમની પાસે ધનનો ઢગલો કરવાથી સંતો રાજી થતા નથી. એ માત્ર સેવા થાય. એટલે કીધું ઉત્તમ ભક્તિ સહજાવસ્થા, મધ્યમ ભક્તિ ધ્યાન ધારણા, કનિષ્ઠ ભક્તિ આરતી પૂજા, અને તીર્થાટન તો ધમા. તમે જોજો તીર્થોમાં જાઓ ત્યારે આપણને એમ થાય કે ધક્કા મૂકીનો કોઈ પાર નહીં. અને એક વખત જ હું અહીંયા ગયો હતો, આપણે આ સાંઈ બાબા ક્યાં થયા, એ સાંઈ બાબાના ત્યાં અમે દર્શન કરવા માટે ગયા, પણ ઓલા બધા આડા ઓલા કરી નાખ્યા હોય, એટલે એમાંથી હાલવાનું આમ હાલે, પછી નથી આમ હાલે, નથી આમ, પછી પાછા ઉપર ચડે, પણ અહીંયા નીચે આવે ત્યારે મંદિર આવે. એમાં એવી ધક્કા મુક્તિ થાય કે એક ભાઈ તો બિચારા મૂંઝાઈ ગયા, શ્વાસ ન લેવાય. મને કહે, હે ગોસનભાઈ, હું શ્વાસ નથી લેવા. અરે મેં હું કામ? પણ આમ મોઢું રાખો ને એક વાર, હું કામ પણ ઓલું રાખો? ઘડીક ઉભા રહ્યો, એને જવા દો, ઉભા રાખી દીધા. ત્યાં પછી અમે હારે થઈ જવા, માંડ ઓલાનો શ્વાસ લેવાનો. તો જાત્રા એટલે જ્યાં જઈ તરી જવાય એનું નામ જાત્રા. હા, લાવો પાણી.
હવે એમ ખરેખર આપણે એટલે સંતો એ આપણને દરેક સંતો જે કંઈ કહે છે, કબીર સાહેબે કહી દીધું કે ભાઈ આ શ્વાસની સમૃદ્ધિ છે, સમરણ યું કરો સિદ્ધ સાધુ, સમરણ યું કરો સિદ્ધ, જાકે મીटे सकल भव भीड़ साधु समरण यूं करो से, समरण किया सरिता सारी समय सागर बीज, समरण किया सरिता सारी समय सागर बीज। અને પછી એ સરિતાને અને નામ પણ હતું, મીટકૈયા નામ, હાલવાનું બંધ થઈ ગયું, નામ બંધ થઈ ગયું અને હો ગઈ સાગર સ્થિત, સાગરમાં ભળી ગઈ, પછી એનું હાલવાનું બંધ થઈ ગયું, એનું રૂપ પણ એમાં સમાઈ ગઈ। એમ આવી રીતે આપણને એ દ્રષ્ટાંત આપે છે, હો ગઈ સાગર સ્થિત સાધુ સમરણ યું કરો છે, સમરણ કિયા લોહા પારસ કંચન ભય અમીઠ। કહેવાય છે કે પારસ મળી છે એ સોનાને અડે એટલે હું લોખંડને અડે એટલે એનું સોનું બની જાય। समरण किया लोहा पारस, लोहा पारस कंचन भय अमीठ, भले कादव कीचड़ भले भटके पण रूप न बदले किंचे। एम जेने खरेखर आ पारसमणी मળી ગયો છે એની બલિહારી છે કે આવું કામ કરે। પારસમણી માત્ર ગુરુને ઉપમા આપવામાં આવી છે। એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા, પણ એ બ્રાહ્મણ બિચારાની ગરીબાઈ એટલે એટલી બધી કે એની કોઈ વાત પૂછોમાં, ચારે ખૂણા હરખા। અને એક ત્યાંથી સંત પસાર થયા અને એને એ ઝૂંપડીમાં જોયું તો બ્રાહ્મણ હતા અને બરોબર જમવાનો ટાઈમ એટલે તરત જ બ્રાહ્મણે આવું કરે, આવો આવો બાપુ, આવો આવો આવો, બેસો બેસો, અત્યારે જુઓ 12 વાગ્યા છે, જમવાનો ટાઈમ છે, હાલો હાલો આપણે હારે જમી લઈએ। એને બેઠા, જમાડ્યા પછી ઓલાનો અંતરાત્મા એટલો બધો શેરડો ભર્યો એટલે એને કીધું, ભાઈ હાલે આ તને હું એક વસ્તુ આપું છું, આ પારસમણી છે, આને લોખંડને અડાડીશ ને એટલે સોનું બની જશે, એટલે તારું બધું દાળ નીકળી જશે। કે ભલે ભલે બાપુ। પારસમણી લઈ લીધો, પારસમણી લઈ અને બાપુ જમી કરીને આમ હાલી ગયા। આને એમ થયું કે બાપ દાદા વખતની આપણી કોઠી હવાવરી આ આપણા વાડામાં પડી અને બાપ દાદા વખતની અને વાડામાં પડી છે, લાઈન નાખો। ત્યાંથી પારસમણી નાખ્યો, પારસમણી ક્યાંય હેડ્યો નહીં। કારણ શું કે અંદર કેટલા ઝાડા કરોડિયાના એવા ગોદડા જેવા જાગી ગયેલા ને એ પેલો પારસમણી લટકી ગયો, કાંઈ લોખંડના સ્પર્શ થયો નહીં, સોનાનું કાંઈ ન થઈ। હવે વિચાર તો ઘણો નિરાશ થઈ ગયો, પણ કરે છે અરે બાપ માચમાં તો જો પારસમણી તો થઈ ગયા પણ કાંઈ ઠીક કાંઈ હોનાની ન થઈ, વરદી ગયું। એ નહીં પાછા બાપુ નીકળ્યા હતા, એને મનમાં તો ઘણી બધી ઉત્કંઠા હતી કે આ વખતે તો ઝૂંપડીની જગ્યાએ મહેલ હશે, ને છોકરાઓનું બધા આમ પોઠા જેવા થઈ ગયા હશે અને બધા સારા કપડાના આન તેને એને તો ઘરેણા ભરેણા એવું મનમાં તેને કાંઈક ધાર્યું હોય। એમ કરતા કરતા ના જોઈએ તો એ પરિસ્થિતિ એટલે ઓલો ભાળી ગયો બ્રાહ્મણ, ગરીબ બ્રાહ્મણ કર્યા એટલે આવો આવો બાપુ, હું આવે આવો બાપુ ભલામણ, મેં તને ઓલો પારસમણી આપ્યો ક્યાં ગયો? કે બાપુ તમે કીધું ને પણ અમારા બાપ દાદા વખતની અવાવરું કોઠી અમારા વાડામાં પડી છે ને એમાં મેં નાખ્યો, પણ કાંઈ હોના નહીં કંઈ નહીં। બાપુએ નક્કી કરી ઝાડા બાજી ગયા છે, એને પોતાની પાસે લાકડાનો દંડો હતો, હાલે જા અત્યારે ફેરી જાય। એને લાકડો બડીકો લીધો
બળકો લઈને જે ગયો ને અને કોઠીમાં 2-3 આટા માર્યા, ઝાડા પકડ્યા, ધબ કરતો પડ્યો. એની નજર સામે કોઠી આખી હોનાની થઈ ગઈ. પછી તરત દોડતો હતો, બાપુ આમ જો, ખરેખર આમ જો પારસ તો થઈ, પણ આ લકડીઓ દેતા જાઓ. આ લકડીયા એ કામ કર્યું. તો એ લકડીઓ શું છે? સત્સંગ છે. આ લકડીઓ સત્સંગ છે. સત્સંગથી મન સુધરે. ભલે સુરતા નિગમ પદ પર જાય, પણ સત્સંગ વિના મન સમજે નહીં. માટે સત્સંગ તો જોશે ને જોશે. કાયમને માટે સત્સંગીઓ ભલે ભેગા ન થતા હોય, પણ છતાં આપણે વિચાર કરો કે જે આપણા હૃદયના ભાવ જાણી જાય છે, જે આપણેમાં બોલેલું આપણું જે પોતે અહીંયા સાંભળી દે છે, એ ભગવાન આપણી પાસે કેટલાનો નજીક છે, કેટલો નજીક છે. આટલો બધો નજીક હોવા છતાંય પણ આ અવાવરી કોઠી આજની નથી. આ તો ભવથી અવાવું થતી આવી છે. એમાં આ સમજાતું નથી. પણ આની અંદર સત્સંગ રૂપી સાવરણી કાયમ ભરતી રહેવી પડે. અને જો એ કાયમ ભરે તો આપણું આ અંતરનું શુદ્ધ થાય. એટલે સંતો એ જ કહે છે કે જેમ ખેડ ખાતરને પાણી અનાજને લાવે તાણી, એમ આની અંદર પણ સેવા, સત્સંગ અને સમરણ, આ 3 સાધનથી આપણું હૃદય ક્ષેત્ર શુદ્ધ થાય છે. આ 3 સાધન મજબૂત હોવા જ પડે. સેવા, સત્સંગ અને સમરણ. સમરણ, કબીર સાહેબ કીધું કે જો મારો એક શ્વાસ પણ ભજ્યા વગરનો જાતો હોય ને તો મને રામ ધોવાય છે. વિચાર કરો. અને આપણે તમે વિચાર કરો કે સંતો એવું કે છે કે અમારી સુરતા ભલે અમે હાલતા ચાલતા, ઉઠતા બેસતા, ખાતા પીતા કે પછી ભજન ગાતા હોય કે પછી જ્ઞાન કરતા હોય, તથા અમારી સુરતા નામમાંથી ચલાયમાન થતી નથી. ત્યારે આપણી સુરતા નામમાં એક ઘડી પણ સ્થિર રહેતી નથી. સદગુરુ દેવની જય, મહામૈયા પીરની જય, લાભેશ્વરનાથની જય, નરસિંહ દાદાની જય, શાંતુબાની જય, अपने अपना सदगुरुदेवની જય, સર્વે સંતોની જય. જય ગુરુદેવ.